હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે સવારના વાગી ગયા છે 9:30 અને હાલ શૈલેષ ને મિષ્ટુ બંને શિરાવે છે. ગુડ મોર્નિંગ શૈલેષ. એલા લે, તમને પૂછ્યું મેં તમને નથી પૂછ્યું. ગુડ મોર્નિંગ મમ્મી. દેખાણા નહીં પણ હા એમ. તો હાલ અત્યારમાં શૈલેષ ને મમ્મી બંને જાય છે વાડીએ. નહીં શૈલેષ? વાડીએ જવાનું છે બા ને હજી મેન છે વાડીએ જવાની બરોબર છે. અને આજે ખાંડીડા જવું છે. અપડેટ તમને એક આપીશ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. બપોર પછી કદાચ જઈશું બરોબર. ને જીસીબીથી ખાડો કર્યો છે અલગથી બધાને નાહવા માટેનો બરોબર. તો જે બી છે સાંજેડા જશે ને સાંજેડા ઉપર ડેમ પણ બતાવીશ તમને. ઉપર આપણે નીચે જે વોટર ફ્લો છે એ જ બતાવતા, બટ હવે તમને ઉપર જ્યાંથી પાણી પડે છે ને ત્યાં પણ મોટા મોટા માણસો ત્યાં જતા હોય, મતલબ જે તરતા આવડતું એ લોકો ત્યાં નાવા જતા હોય ડેમ ઉપર. તો એ બી બતાવશું, નીચે બી બતાવશું. અત્યારે જવું વાડી. મીશુબેન ને થઈ ગયા હતા દવાખાને લઈ ગયા હતા, પણ હવે રાહત છે. હવે ઈમાં ફેર પડ્યો ત્યાં હવે શરદી ઉધરસ થોડીક છે. તો સારું હાલો હું ને બાબી જઈ વિડીયો વાડીનો શૂટ નહીં કરીએ, પછી પાછું સાંજેડા બપોર પછી જવાનું છે. એ અપડેટ તમને ખાસ આપશું બરોબર છે. ઇન્સ્ટાગ્રામમાં બધા લોકોએ ખૂબ સપોર્ટ કર્યો છે. સાંજેડાના વિડીયો બહુ ખૂબ આવેલા છે. તો સારું હાલો વાડીએ જતા અને પછી ચલો ફ્રેન્ડ્સ, તો અમે આવી ગયા છીએ અમારા મામાની દીકરીના ઘરે, જે અમારા ગામમાં છે, મોટા મામાની પાયલબેન. તમે ઘણી વખત જોઈએ હશે. તો હાલ એના ઘરે અમે આવ્યા છીએ. એની તબિયત થોડી ખરાબ છે એટલા માટે આટો મારવા આવ્યા છે. અને મીશુબેન રમે છે અને એ હાલ ગયા છે હોસ્પિટલ, મતલબમાં દેખાડવા ગયા છે. તાવ આવી ગયો છે એટલે તો હું ને મીશુ અહીંયા એકલા થઈ ગયા છીએ. એ હાલ આવતા દેશે તો કીધું ચાલો તમને પણ બતાવી દો. તો હાલ મીશુબેન અહીંયા રમે છે. જો ને બધું આઈનાને લાવી દીધું છે. પવન સારો આવે છે તો કીધું આઈનાને બેસશે. તો હાલ તમને ચલો એની વાડી પણ બતાવું. એ લોકો અહીંયા ઘરે બધું સોંપી દીધું છે અને જગ્યા છે થોડી ઘણી. સામે પણ બધું સોંપેલું છે. કા મીશુ? અને મીશુ એ તમારે અત્યારમાં તો એક ગુલાબ લઈને ગુલાબ તોડી નાખ્યું. બોલો મીશુબેનને હાલ બધું ઓટવું હોય. તો આ બધી એની જગ્યામાં છે ને, ખુલ્લી જગ્યામાં ઘણી જગ્યા છે. તો બધું અહીંયા બકાલું નાખ્યું છે, એણે સોંપ્યું છે બધું. તો મગ છે, તુર છે, પછી લીંબુડી છે, બધા મગ ને એવું છે. અને આ છે મીઠો લીમડો એક, અને આ છે ગુલાબડી. ગુલાબડીમાં ગુલાબ કાઢીને મીશુબેને 2 તો તોડી નાખ્યા. જો ને 4 કોર વેરી દીધા. જો મીશુબેનને આવું હોય ને તો મજા આવે. હેઠી નથી 2 હતી. તો જો બધે આ રીંગણી છે, બધી જગ્યાએ એને સોંપી દીધું છે. આમે એલોવેરા છે. એલોવેરા પણ બહુ મોટું થઈ ગયું છે, સરસ મજાનું. સરસ કોળ્યું છે. એલોવેરા બહુ યુઝ થાય. તબિયત ખરાબ હોય તો પણ, કોઈક દાજુ હોય તોય તે મતલબમાં બહુ સારું કહેવાય. ક્યારેક જરૂર હોય ને ત્યાંથી લઈ જાય અમે. તે પણ મોઢે લગાડવા અને એવું કંઈ હોય તો. આપણે નથી લગાડતો નગર કે તમે તો બેન લગાડો છો, હું નથી લગાડતી, પણ કોઈકને ક્યારેક જરૂર હોય ને તો લઈ જઈએ. તો હાલ અમે આવી ગયા છીએ ને. આ છે ટમેટીના રોપડા. તો મમ્મી છે ટમેટીના રોપડા લેવા સવારે આવ્યા હતા. તો એને ખબર પડી કે તબિયત એની બહુ ખરાબ છે, તાવ આવી ગયો છે. મને કે તમે 2 મા દીકરી જાયજો. કીધું કાંઈ વાંધો નહીં. તો અમે તો અહીંયા આવ્યા ત્યાં વરસાદ ચડ્યો. જો વરસાદ ચડ્યો છે અને અમે આવ્યા છીએ ઘરે. કપડાં જો નહીં જાય ને તો પલ્લી જાય છે. કીધું ફટાફટ અહીંયા પાયલબેન આવી જાય ને પછી જઈએ. તો સારું વિડીયોમાં બનાવી દો. તો પાયલબેન જે આવ્યા નથી, આવે પછી પાછા આપણે મળશું. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી સાંજેડા જવા માટે નીકળી ગયા છે ને. વાગી ગયા છે 4:30-5 થઈ ગયા છે. 4:30 છે, સોરી. હાલો તો હાલ અમારે મીશુબેન આ બેસી ગયા છે. ઓહો, ટાટા કરે છે. શૈલેષ કરે છે ડ્રાઇવિંગ. વરસાદ આવે છે પણ હવે અમારો પ્લાનિંગ એવો હતો કે આ વિડીયોમાં તમને ઉપર ડેમ ઉપરથી અપડેટ આપવાના છે. કેમ કે આપણે ઓછું આપણે લોંગ વિડીયોમાં ઉપરથી બહુ નથી બતાવ્યું હોય કે એમ. હા, ઉપર ડેમ ઉપર નથી જવાની વિચાર છે.
પણ જો વરસાદ ચાલુ છે હવે લઈ છીએ ટ્રાય પૂરો કરીશું. અરે યાર છત્રી લઈ લીધું તો સારું તો તે પણ હાલો ને ક્યાં ઈકા પગી ગયા છે હેડો. એમ થાય કેમ કે વરસાદ તો ચાલુ થઈ ગયો છે. ઓ મીશુબેન કરે છે ટાટા. આ વખતે શૈલેષ નું મન હતું હાંડીડા જવાનું. દર વખતે મારે કેવું પડે જઈ અને હાંડીડા જઈ અને પછી મળીએ બરાબર ને. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ને દર્શન કરી લીધા છે ને અહીંયા થોડુંક કામકાજ ચાલે છે એવું લાગે છે. લાદીનું ખાય છે ચા સ્ટાઇલ નખાય છે. તો અહીંયા અમારા ભોળાનાથે પહોંચી ગયા છે, દર્શન કરી લીધા છે અને હવે આપણે ધ્યાનથી દેતા આવીએ. શૈલેષ પાછળ ખોટી થઈ ગયા છે, થોડુંક કંઈક રહી ગયું છે કોને ખબર. અને આપણે જવાનું છે ઉપર, છાંટા રહી ગયા છે એટલા માટે ડેમ ઉપર જઈશું. અને સામે નાવાનું કામ ચાલુ જ છે તમને, એટલે આપણે કેમ ચાલીને જવું કંઈ કહેવાય નહીં. સારું ચાલો આપણે ડેમ ઉપર જવાનું છે તો વિડીયો બનાવી. ચાલો મિત્રો, દર્શન કરી લીધા અને હવે ભોળાનાથની જે પ્રતિમા છે ને એની એક્ઝિટ આગળ એની પાછળથી આપણે ડેમ ઉપર જવાનું છે. અહીંથી પાણી ભૂંગળું તૂટી ગયેલું છે, બાકી કોઈ ચમત્કાર નથી બરાબર. ચાલો મિત્રો, તો સાંડીડા મહાદેવ ઉપર આપણે ડેમે જઈ અને આ બાજુ છે લોકેશન છે જય ભોળાનાથ. આ નવી પ્રતિમા એક મૂકી છે એની એક્ઝેક્ટ પાછળથી હાલવાનું બરાબર. હાલો હાલો હેન્ડો હેન્ડો હેન્ડો. ચાલો મિત્રો, તો હાંડીડા ડેમની ઉપર છીએ આપણે. હજુ આમ નામ લેવલ ભર્યો છે. આ હાંડીડા મહાદેવ ઉપરનો નજારો છે. એમાં તો અંદર આમાં નાવા લે તો આ પાણી છે ને, આ પાણી નીચે આવે છે ઓલા ધોધમાં જ આવે નહીં બરોબર. આ જે ધોધ છે ને ત્યાં પાણી આવે, આ ડેમનું આવે છે બરોબર. હાંડીડા મહાદેવ ગાય બધા ગામના નાવા આવે. આ પાણી અહીંથી ઉપરથી જાય ને એ જ પાણી જો અહીંયા છે અને વોટરફોલ છે. હાવ તમે આવી ગયા જો વિડીયોમાં. ના તું હવે હાલો આગળ, હાલો બીજો, હાલો ત્રીજો. ઓકે, આ હણવાળા વાળાને બધાને શેર કરો કે આ બધા નાવા આવ્યા છે. ચાલો મિત્રો, તમને ડેમનો નજારો બતાવી દીધો. હવે એ ડેમનો ધોધ જે નીચે જાય છે ને બરોબર, વોટર ફ્લો બન્યો છે ને ત્યાં આપણે જઈશું બરોબર. આ આખો ડેમ છે, આ સાંડીડા મહાદેવ છે અને નીચે બધા મજા માણે છે. અને અમુક લોકો જે તરવૈયા છે એ ઉપર મજા માણે બરોબર છે. મિષ્ટુબેન આગળ જાય છે તો કા દોડતી દોડતી તુલસી આવે જોઈજો. હાલો હાલો મિત્રો, હજી તમને નીચે જવું ને બતાવું છે બરોબર. મિસ્ટર પરણા લઈ લે અહીંયા આવે. આ રીતનું ઉતરવાનું છે. જો દાદરો સૂક્યા એટલે ગયા બરોબર છે. પાસે હાલ્યો આવે છે મારી વાહે હાલ્યા આવે, હું જઈશ તો એ જાય બરોબર. ટકો છે ને ધક્કો મારે છે. હાલો મિસ્ટુ હાટું હમણાં હાલો હોય જાવ, વરસાદ લાવું.
હે મિસ્ટુ ઓય તો આને પાલ તો ઓય વરસાદ આવે છે જોજો. ચાલો મિત્રો મિષ્ટુબેન ને તુલસીબેન અહીં આવી ગયા. બધા તો નાઈસ મસ્ત મજા નજારો ને ઉપર તમને દેખાય ડેમ છે. ઓલા તો ભાઈ જાય ને ડેમ છે અને આ સાંટીડા મહાદેવ ને આ ધોધ ને હવે અત્યારે નવું અપડેટ અત્યારે શું થઈ ગયું છે ખબર? એક ધોધ છે એ બંધ થઈ ગયો છે. અહીંથી જે ધોધ હતો ને એ બંધ થઈ ગયો અને આ ધોધ છે ને એમાં પછી પાળી જીસીબીથી કરી નાખી એટલે ઓલી બધું ધોધ પડે ને એટલામાં થોડુંક છોકરાઓને નાહવા માટે અખંડ છે પાણી. તે મિષ્ટુબેનને નાવું છે બટ હવે એ બીમાર છે એટલે નહીં નાહી શકે. બરાબર છે. આ સોમવાર છે અને રજાનો દિવસ નથી છતાં બી લોકો અહીંયા નાહવા માટે આવ્યા છે અને વરસાદ પણ ચાલુ હતો હજી બંધ થયો છે તો પણ લોકો નાહવા આવ્યા છે. સારું હાલો આગળ તમને અપડેટ આપતા આવીશું કાંજરાના. બરાબર છે. ઇન્સ્ટાગ્રામમાં પણ તમે અમને અમારી રીલું મસ્ત મજાની જોઈ શકો છો. ખૂબ સારી રીલું છે, વાયરલ થઈ છે. બરાબર છે. સારું હાલો મળીએ આગળ કન્ટિન્યુ બનાવી રહ્યો. બરાબર છે. આવતા રહીજો, મજા આવશે. સાંટીડા મહાદેવ મિષ્ટુ નાય પણ છે જો. અરે વાહ મારો દીકરો. સારું હાલો મહાદેવ મહાદેવ. ચાલો મિત્રો તો વરસાદ ચાલુ જ થયો છે એ પહેલાં અહીંની નહેરી જાય. બરાબર કેમ કે અમારે ઓરળવાનું છે નહીં. મિષ્ટુબેનને નવરાવા એમ છે ને તો નવરા. હા ઉપર તો બધા કેવા ઊભા છે, મજા માણી રહ્યા છીએ. વરસાદ આવે છે એમ ટકા ઉપર આવે છે, વરસાદ નહીં આવે ટકા ઉપર વરસાદ આવે. મારો દીકરો અહીં બધા નાય છે, છોકરાઓને નાહવા માટે લાવે જ છે. ચોમાસામાં સારો વરસાદ પડ્યો ને તો આ રોડ રહે નહીં એવું મને લાગે. આ રોડ છે કે નહીં, આ રોડ હાજો નહીં રહે. સારું સારું હાલો મિત્રો નીકળીએ. બરાબર ચાલો મિત્રો ગાડી પહોંચ્યા ત્યાં વરસાદ પહોંચી ગયો, અમને આંબી ગયો. જલ્દી હવે ગાડીમાં બે જઈ. બરાબર છે. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે અમારે સણસરામાં ભૂક્કા કાઢ નાખે ને એવો વરસાદ છે. વાત પૂછોમાં બધે હતો, બધે હતો. અરે દેખાતું નતું. અત્યારે કાંક સારું દેખાય એવું થયું છે, બાકી ઠામુકું નતું દેખાતું. ફૂલ વરસાદ મતલબ અડધી કલાક સમથિંગ થઈ ગયા. ધીમે 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 વાડી બાજુ આંટો મારવા આવ્યા છે. આ નવું ભજીયા હાઉસ બન્યું છે જો. બરોબર આ નવું ભજીયા હાઉસ બન્યું. બરોબર હાલ અમે આટો મારો શૈલેષ કે મને એમ કે ઘરે લઈ જઈશ તો એ કે કાલ તને આમે આટો મરાવી દો. મને મીસુ ને તો હું મીસુ રાજી થઈ ગયા. તો હાલ હવે એના પપ્પા જ્યાં લઈ જાય ત્યાં હવે પાછું જવાનું. ઘરે લઈ જાય, ઘરે ભજીયા ખાવા લઈ જાય. ભજીયા ખાવા લઈ જવાના. ભજીયા ખાવા તો નથી જવાનું. ઉતરવાનું ભલું ત્યાં તૈયાર હોય ન હોય. ત્યાં છે વરસાદ વધી જ જેવો છે. ધીમા ધીમા આપણે પાછો આવે મળી જાય. સારું હાલો મિત્રો નીકળી જાવ ઘર બાજુ. બરોબર ઘરે જઈને મળશું. આજે બધો લાવવા લઈ. તમારે હાંડડા બતાવાઈ ગયું તો વરસાદ નો હતો. હાંડડા બહાર નીકળ્યા એટલે તમને અમારા ગામનો વરસાદે બતાવી દીધો. બરોબર છે. સારું હાલો હવે અહીંથી વાળી લઈએ. આ મારા ખેતર અમારી સીમ બાજુનો છે આ વિસ્તાર. હા અહીંયા અમારી વાડી આવે. અમારી વાડી અમારા ગામની બહાર છે. હા હાંડીડા અલા સોરી ગઢુલાની સીમ કહેવાય. હા ગઢુલાની સીમ. હાલો હાલો હેલો ફ્રેન્ડ્સ, હાલ કરે હાંડીડા ટ્રેન આવીને પહોંચી ગયા છીએ અને વાગી ગયા છે સાંજના 6:30. બધા અમુક જે બધા બાકી હતા એ લોકો મોટાબાન મોઢે આવ્યા હતા. અમે આવ્યા ત્યારે એટલે ઘણી વાર લાગી ગયા આવ્યા એને, પણ અપડેટ દેતા ભૂલી ગઈ હતી. હાલ શૈલેષ પણ એ બધા આવ્યા હતા ને એ લોકોને મૂકવા જવાના હતા કારણ કે વરસાદ બહુ વધુ આવતો હતો, શરૂ હતો. હાલ પણ શરૂ જ છે પણ હવે ધીમો પડી ગયો છે. અને પછી શૈલેષ એને મૂકી આવ્યા ગાડી લઈને. અને અત્યારે મીસુબેન અમારા રમે છે. મિષ્ટુ તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો આજનો વિડીયો અહીં પૂરો કરું છું. હા ટાટા. તો આજનો વિડીયો અહીં પૂરો કરશું. તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આજે સાંઢીડા સ્પેશિયલી ગયા હતા
શૈલેષ મને લઈ ગયા હતા ખાલી જોવા માટે, કારણ કે ત્યાં ડેમ માથે ગયા નહોતા પાણી ભરાણું પછી, એટલે સ્પેશિયલી ગયા હતા જોવા. ત્યાં તે ત્યાંથી નીકળ્યા ખાંડીડાથી, ત્યાં વરસાદ સારો ચાલુ થઈ ગયો હતો, શરૂ થઈ ગયો હતો. પછી મીશુબેન પણ નવું કરતા હતા પણ કાંઈ નવડાવ્યા નહીં. અને હાલ અત્યારે ધીમો ધીમો થઈ ગયો છે, બાકી ચાલે તો હજી બંધ. સારું ચાલો પ્લસ આજનો વિડીયો પૂરો કરશે. હાંડીડાનો વિડીયો તમને સારો લાગે તો વિડીયો લાઈક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.